શું કહેશો? પહેલા ઇન્દિરાનું શાસન, હવે મોદીનું શાસન. મને નથી ફાવ. એમ નહીં, તમે તો અહીંયા રહો. હા એમ નહીં મને સાંભળો, મારી વાત સાંભળો. તમે બંને શાસન જોયા. ઇન્દિરા ગાંધીનું શાસન જોયું, એ તો હવે મોદીનું શાસન જોયું, તો શું લાગે તમને બંનેમાં? અત્યારે હવે મત નહીં હાલવાનો આપણે કોઈને. ના, મત તો આલવો પડે ને. કોઈ ભલું નહીં કરતા તો મત આલીને શું કરવાનું? અત્યારે ભાજપ તો કહે છે અમે કરીએ છીએ. કોઈ નથી કરતું. ભાજપ આવ્યું તારના ભૂકા મરી ગયા. હા, એ તો કે અમે વિકાસ કરી રહ્યા છે, વિશ્વગુરુ બનવાના છે આપણે. તતેના ઝાડમાં બાટલા મરી ગયા. 4,000 તતેના ઝાડમાં ચૂરાથી ને ખાય. 50 રૂપિયા દાળ તેના બદલે તાર 150 રૂપિયા દાળ થઈ. દાળ ને 65 રૂપિયા ચોખા લાગ્યા. પહેલા તો 20 રૂપિયાના 500, 20 રૂપિયાનો કિલો લોટ ઇન્દિરાના રાજમાં. આ તો વાંઢો ભાઈ છે. તો વાંઢો ભાઈ ને તો કઈ ઘરનું ના હું જાય. હા, એ તો કહે છે ગરીબ મારો પરિવાર છે. હું એ ગામડામાં હાલે સહાયતા અહીં નથી આવતા. કેમ અહીંયા કેમ નહીં આપતા? એ શી ખબર. ગામડામાં બધું હાલે, લોનો હાલે, ગેસો હાલ્યા, જાજુ હાલ્યા. હા, ચમ મેં આવે છે ને મોબાઈલ ને. કે છે તમને? હા, મોબાઈલ માં આવે ને. તમને લોનો હાલે, આટલી સૌતાલા હાલે. મોદી મકાનો બન્યા, અહીંયા બધા જાજુ બાથરૂમ. અહીં તો કઈ નહીં બનાવતા. તો હવે તમે નહીં હાલવાનો, બર્યો જાય તો બાત. ભાઈ વિકાસ નહીં છે તમારા વિસ્તારનો. હું ના થાય તો અમે ચા થાય, અમે ભૂકા મર્યા. અત્યારે શું માંગ, સરકાર પાસે શું માંગ છે તમારે? સરકાર પાસે અમારે એવી માંગ છે કે ગરીબી હટાવો ને મોંઘવારી ઉતારો, ના બાટલા છે સસ્તા કરો. કેમ હતા એમ, બીજું કઈ નહીં. આટલા મળે છે નહીં મળતા? ના, આ લોકો તો કહે છે બધું મળી રહ્યું છે. કોઈ નહીં ચૂલા પર રાખે. એને બતાવું તો ભાઈ આ ભાજપ વાળાઓ કેમ કહે છે બધાને? એ તો મત લેવો કે છે. ખાલી મત લેવા. પછી મત લઈ લે એટલે એમના ઘરો ભરે. પેટો ભરી 15 રૂપિયા લઈ લઈને